નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે કટકી કરવાનું એ કોંગ્રેસનું કામ છે। કોંગ્રેસ જનતાના પૈસાથી કટકી કરી પોતાના નેતાઓના ઘર મજબૂત કરાવે છે। સાથે જ તેમણે આપનો સફાયો કરવાની પણ વાત કરી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। આ તમારા હકના 6000 રૂપિયા જો મોદી સાહેબ આવે ને તમારા એકાઉન્ટમાં આવવા માંડે તો પહેલા કેમ નતા આવતા? આ બધી જ કટકી મારવાનું કામ એક કોંગ્રેસ દ્વારા થતું હતું અને કોંગ્રેસી નેતાઓના ઘર મજબૂત કરવા માટે તમારા હકના કરોડો રૂપિયા ખાવાનું કામ કરતા હતા। આ તમારા હકના 6000 રૂપિયા જે દર વર્ષે ખાતા હતા તેનો હિસાબ માંગવો પડે કે ના માંગવો પડે મારા આદિવાસી ભાઈઓ? તો મજબૂતાઈથી માંગશો કે નહીં? આ રાહુલ ગાંધી ગુજરાતમાં તો મારા આદિવાસી ભાઈઓનો વટ એવો મજબૂત છે ને કે રાહુલ ગાંધી જે વિદેશની ધરતી પર આપણું બંધારણ બદલી નાખીને તમારું અનામત નિકાલી લેવાની વાત કરતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તો જય આદિવાસી કરવું જ પડે। વટ છે કે નહીં ભાઈ? અને વિદેશની ધરતી પર જાય તો શું કરે પાછા? મારા આ ભાઈ બહેનોનો હક, એમનું અનામત બદલી નાખવાની વાત કરનાર આ કોંગ્રેસી નેતાઓને જવાબ તો મજબૂતાઈથી આપશો ને ભાઈ? અને વટથી આપશો કે નહીં? આ મારે છેલ્લી પંક્તિમાં બેઠા આદિવાસી ભાઈ બહેનો બધા હાથ ઊંચો કરીને મને કે આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા આ કોંગ્રેસનો પંજો ઉખાડી ફેંકવા માટે તૈયાર છો કે નહીં? આ આપના ઝાડુનો સફાયો કરવા માટે તૈયાર છો કે નહીં? એમ તો તમારો વટ બહુ મજબૂત હા ભાઈ। એ તમારી તાકાતને દાત આપવી પડે, તમારા તાકાતને નમન અને વંદન કરવા પડે। તમે સૌ લોકોએ એવા સાફ કર્યા છે કે આ કોંગ્રેસીઓને ગામે ગામ ઉમેદવાર નથી મળતા। ફોર્મ ભરવાનું ચાલુ થાય તે જ દિવસે ગુજરાતમાં 200 થી વધારે એવી સીટ હતી જ્યાં મારા ગુજરાતના નાગરિકોએ આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા લોકોને ઓળખીને એવી પરિસ્થિતિ કરી કે આમાંની એક બી પાર્ટીને કોઈ ઉમેદવાર પ્રાપ્ત ના થયો। તેઓની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।